નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર વિશાલ ચાંગેલા છે. હું બાળ હૃદયરોગ નિષ્ણાંત છું. આજે આપણા ડિસ્કશનનો ટૉપિક છે, શું કોઈપણ વજનના બાળકનું હૃદયનું ઓપરેશન થઈ શકે? સમાજમાં એક પ્રચલિત માન્યતા છે કે નાનું બાળક હોય, વજન ઓછું હોય, 4-5 કિલોનું વજન હોય તો એનું હૃદયનું ઓપરેશન ના થઈ શકે. પણ આ વાત તદ્દન ખોટી છે. કોઈપણ બાળક હોય એને હૃદય રોગને લીધે તકલીફ થતી હોય, દવાથી સારું ન થતું હોય, બાળક બીમાર રહેતું હોય, બાળકના હૃદયને અને બાળકને હૃદય રોગને લીધે તકલીફ પડતી હોય, એની તંદુરસ્તી સારી ન રહેતી હોય તો કોઈ પણ વજનના બાળકનું ઓપરેશન થઈ શકે. એ ચાહે 4 કિલો હોય, 2 કિલો હોય કે 1 કિલો હોય કે 1 કિલોથી ઓછું બાળક હોય. 1 કિલોથી ઓછા બાળકો આઈસીયુમાં હોય છે. આવા બાળકોનું પણ ઓપરેશન થઈ શકે. નોર્મલ રીતે જોવા જઈએ તો સમાજમાં એવું કહેવાય છે અને લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે 10 કિલોથી ઓછા બાળકનું ઓપરેશન ના થઈ શકે. બાળકને 10 કિલોનું થવા દઈએ પછી જ એનું ઓપરેશન થાય, અથવા તો યોગ્ય માર્ગદર્શનના અભાવે આવી માન્યતા પ્રચલિત હોય છે. હવે બાળ હૃદય રોગ છે અને તેને લીધે બાળકને તકલીફ થઈ રહી છે, બાળકનું વજન નથી વધતું, સ્લો ગતિએ વધે છે. હવે બાળક 6 કિલોનું છે, એને ઓપન હાર્ટ સર્જરીની જરૂર છે, છતાં પણ એને 10 કિલોનું થવા દેવાની રાહ જોવામાં આવે તો શું થાય? તો બાળક વારે ઘડીએ બીમાર પડી જાય, ન્યુમોનિયા થાય, વજન ના વધે એ તો ખરું જ, અને વજન વધવાની રાહમાં એ બહુ જ સ્લો વજન વધતું હોય તો એની રાહમાં ઘણીવાર બાળકનું જીવન પૂરું થઈ જતું હોય છે. એને કોઈ એવી ઇમરજન્સી સર્જાઈ જાય, વેન્ટિલેટર પર બાળકો જતા રહે અને એટલા બધા સિરિયસ થઈ જાય કે પછી એમનું મૃત્યુ થઈ જતું હોય છે અનફોર્ચ્યુનેટલી. તો બોટમ લાઈન એ છે કે બાળકના હૃદયના રોગમાં બાળકને તકલીફ થતી હોય તો કોઈ પણ વજનના બાળકનું ઓપરેશન ચોક્કસ થઈ શકે, દૂરબીનથી પણ થઈ શકે અને ઓપન હાર્ટ સર્જરી પણ થઈ શકે છે. ખાસ કરીને આ માન્યતા આપણે વધારે વધારે લોકો સુધી પહોંચાડીએ, જનજાગૃતિ લાવીએ કે જેથી કરીને બાળકો છે જે મૂક છે, મૂક એટલે કે પોતાની વ્યથા પોતે કોઈને કહી શકતા નથી, પણ બાળકોના ડૉક્ટર, બાળકોના હૃદયના ડૉક્ટર જ એનો પ્રોબ્લેમ સમજી શકે અને એનું યોગ્ય સમસ્યાનું નિવારણ લાવી શકાય અને આવા બાળકો આપણા સૌ જેવું નોર્મલ જીવન જીવી શકે. નમસ્તે. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.